એક દીકરી, એક મિત્ર, એક બહેન, એક અર્ધાંગિની. અરે આવા સ્ત્રીઓના અનેક રૂપો છે જેને આપણે જાણીએ છીએ, અને આ દરેક રૂપને એક સ્ત્રી હૂંફ અને પ્રેમથી ભરી દે છે. પણ શું આપણે સમાજ તરીકે એ સ્ત્રી પર એ જ હૂંફ વરસાવી શકીએ છીએ? જીવનની દોડમાં, સંબંધોના ભાર નીચે, પોતાની ફરજો વચ્ચે, પોતાના કરિયર માટે ઘણી વાર સ્ત્રીઓનું અસ્તિત્વ અને એમનું દુઃખ દબાઈ જતું હોય છે. કહે છે નારી તું નારાયણી. પણ શું આ જ નારાયણીને તમે એકેય વાર પૂછ્યું છે કે તું આજે ઠીક છે? તને શું પ્રોબ્લેમ છે? તું થાકી ગઈ છે? ચાલ હું તારી સાથે બેસીને આજે વાત કરું. સંસ્કાર અને સમાજના ડાયરાઓને કારણે એક સ્ત્રી પોતાના મનની વાત સુદ્ધાય ઘણીવાર નથી કહી શકતી. પોતાના શરીરમાં થતા આંતરિક બદલાવને અનુભવ કરે છે, છતાં એ કહી નથી શકતી. જેમ કે પીરિયડ્સના દુખાવા, ડિલિવરીનું પેઇન, વજન વધતું જતું હોય છે, શરીર દુખતું હોય છે, થાક અનુભવતી હોય છે, પેશાબ રોકી નથી શકતી, પાર્ટનર સાથે શારીરિક સંબંધો માટે મતભેદ થતો હોય છે, પણ કોઈ એના પ્રશ્નોના ઉત્તર નથી આપી શકતું. હવે આ જ પ્રશ્નોના ઉત્તર પોતાના ખુલ્લા મને બધી જ સ્ત્રીઓ મૂકી શકશે. ખબર છે ક્યાં? પ્રાણ તત્વ પર. આ પ્રાણ તત્વ એક એવું સ્થાન છે જે સ્ત્રી જીવનના દરેક તબક્કાઓ, જેવા કે બાળ અવસ્થા, કુંવારી અવસ્થા, માસિકના પ્રશ્નવાળી અવસ્થા, માતા બન્યા પછી પોતાના અને બાળક માટેની ચિંતાવાળી અવસ્થા, માસિક બંધ થયા પછી પોતાના શરીરમાં આવતા બદલાવો અને દુઃખવાળી અવસ્થા, કે પછી હોય વૃદ્ધાવસ્થા. આવી દરેક અવસ્થાઓમાં એક સ્ત્રીને સહકાર આપવા એક મિત્ર અને સલાહકાર તરીકે અમે આવી રહ્યા છીએ. અમે છીએ પ્રાણ તત્વ. પ્રાણ તત્વ એટલે પ્રાણ, જે સ્ત્રી છે, એક તત્વને જન્મ આપનાર પ્રાણ તત્વ. અને સમાજ તરીકે તમે આગળ આવીને એક સ્ત્રીને મદદરૂપ બનો અને અમારી આ પહેલને પણ મદદરૂપ બનો, એવી અમારી આશા છે. અમે છીએ પ્રાણ તત્વ.